હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આ વિડીયો દ્વારા તમને કન્ફ્યુઝન દૂર કરવાની છે કે ગઈકાલે બીકોમ સેમેસ્ટર 4 માટે મેં એક એસઈસીનો એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ ડેવલપમેન્ટ 2 એ એક સબ્જેક્ટનો મેં વિડીયો મૂકેલો હતો. તો એ માત્ર એસઈસીના સબ્જેક્ટ માટે હતો. હવે પ્રશ્ન એવો થયો છે કે આવતીકાલે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સની અંદર સેમેસ્ટર 4માં વીએસસીની અંદર એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ નામનો એક સબ્જેક્ટ છે અને એનું કાલે પેપર છે. એટલે સ્ટુડન્ટ્સ ઘણા બધા કન્ફ્યુઝ થાય છે કે અમારું જે પેપર હતું એ ગઈકાલના સિલેબસ પ્રમાણે હશે અથવા તો અમારો સિલેબસ નવો હશે. તો ઘણી બધી કન્ફ્યુઝન્સ છે. તો હવે આજે તમારી કન્ફ્યુઝન્સ હું દૂર કરું છું કે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સની અંદર સેમેસ્ટર 4માં વીએસસી એટલે કે વેલ્યુ એડેડ કોર્સની અંદર એક સબ્જેક્ટ આવે છે એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ. તો એનો સિલેબસ જે છે એ ઘણો ખરો ગઈકાલના જે સબ્જેક્ટ કરતા એસઈસીમાં જે એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ ડેવલપમેન્ટ 2 આવે છે એના કરતાં ઘણો અલગ છે. તો હવે તમારું જે આવતીકાલનું પેપર છે એ વીએસસી એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સનું છે, જે બીએ, બીકોમ અને બીએસસી સેમેસ્ટર 4માં આવે છે. તો એના માટેનો જે વિડીયો, જે લેક્ચર છે એ આજે હું તમને અપલોડ કરીશ અને બંને યુનિટને હું એક જ લેક્ચરમાં એક્સપ્લેન કરી દઈશ. અને પ્લસ આપણે પેપર સ્ટાઇલ પણ જોશું કે એ જે ક્વેશ્ચન્સ છે તમને કેટલા માર્ક્સના પૂછાશે. તો એની અંદર જોબ ઇન્ટરવ્યુને લગતા ઘણા બધા ક્વેશ્ચન્સ ને બધું છે. તો કન્ફ્યુઝ ન થતા કે સિલેબસ એક નથી. ગઈકાલનો જે મારો જે સબ્જેક્ટ હતો એ એસઈસીમાં એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ પર હતો, તો એ સિલેબસ પણ અલગ છે. અને આવતીકાલે તમારે જે વીએસસીનો જે એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સનું જે પેપર છે તો એનો સિલેબસ પણ અલગ છે. એટલે તમારે વિડીયો નથી જોવાનો. આજે હું તમારા માટે બંને યુનિટનો એક્સપ્લેનેશનનો વિડીયો મૂકું છું અને પ્લસ મટીરિયલની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો તમને ખ્યાલ આવશે કે તમારે કઈ રીતે તૈયારી કરવાની છે. અને સ્ટુડન્ટ્સ, તમને લોકોને બીજી પણ એક કન્ફ્યુઝન હશે કે અમારે મીડિયમ ઓફ આન્સરિંગ છે ગુજરાતી લખવાનું કે ઇંગ્લિશ લખવાનું. કેમ કે હું ઘણી બધી કોમેન્ટ્સ જોતી હોઉં અને ત્યારે એવું લાગે છે કે આ સબ્જેક્ટ ઇંગ્લિશમાં લખવાનો, ગુજરાતીમાં લખવાનો. તો એક વસ્તુ ક્લિયર કરી દઉં છું તમને કે જે લોકોએ એઈસી ઇંગ્લિશ સબ્જેક્ટ રાખેલો છે એ લોકોનો પેપર જે છે ઇંગ્લિશમાં જ રહેશે. એ પછી તમે કોઈ પણ સેમેસ્ટરમાં હોય. પણ સ્કિલ એન્હાન્સમેન્ટ કોર એટલે કે એસઈસી અને બીજું છે કે વેલ્યુ એડેડ કોર્સ વીએસસી, એમાં તમે કોઈ પણ સબ્જેક્ટ રાખેલો હોય તો એ તમે ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષામાં લખી શકો છો. એનાથી તમારા કોઈ માર્ક્સ પર અસર નહીં થાય. જેના માટેની નોટિસ મેં આજે પણ યુટ્યુબ પર મૂકેલી હતી, જેથી કરીને મેક્સિમમ સ્ટુડન્ટ્સને ક્લિયર થઈ જાય. તો ખ્યાલ આવી ગયો તમને કે એસઈસી અને વીએસસીના કોઈ પણ સબ્જેક્ટ છે તમે ઇંગ્લિશ, ગુજરાતી બંનેમાં લખી શકશો. પણ એઈસીની અંદર જે લોકોએ ઇંગ્લિશ લેંગ્વેજ 1, 2, 3, 4 કે કોઈ પણ સેમેસ્ટરમાં તમે એઈસી ઇંગ્લિશ રાખો છો તો એનું તમારે પેપર માત્ર ઇંગ્લિશમાં રહેશે. પણ એસઈસી અને વીએસસીના કોઈ પણ જે સબ્જેક્ટ્સ છે એનું પેપર તમે ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં લખી શકશો. એનાથી તમારા માર્ક્સ કટ નહીં થાય. તો આર્ટ્સ, કોમર્સ અને સાયન્સની અંદર સેમેસ્ટર 4માં વીએસસી સબ્જેક્ટમાં જે એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સનો સબ્જેક્ટ છે, આવતીકાલેનું પેપર છે. તો એના માટેનો હું વિડીયો મૂકું છું મારી ચેનલ પર આજે. અને બંને યુનિટને હું એક જ વિડીયોની અંદર એક્સપ્લેન કરી દેવાની છું. સિલેબસ સમજાવીશ, દરેક ટોપિક ઉપર ચર્ચા કરશું આપણે અને તમારી પેપર સ્ટાઇલ કેવી રહેશે એ પણ આપણે જોશું. તો હવે તમને આવતીકાલના પેપરની અને એસઈસી અને વીએસસીના જે મીડિયમ ઓફ આન્સરિંગ છે એની કન્ફ્યુઝન દૂર થઈ ગઈ હશે. સ્ટુડન્ટ્સ, મારું જે સ્પેશિયલાઇઝેશન છે ઇંગ્લિશની અંદર છે, તો મારી ચેનલ પર તમને હું ઇંગ્લિશ લેંગ્વેજના જો વિડીયો મૂકું છું. બીજા કોઈ સબ્જેક્ટ્સના હું વિડીયો અપલોડ નથી કરતી. એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ જે છે એ ઇંગ્લિશનો સબ્જેક્ટ છે, તો હું એના પર વિડીયો બનાવી દઈશ. કેમ કે ગઈકાલે પણ તમારા બધાની ડિમાન્ડ હતી, તો મેં ટાઈમ નહોતો પણ ઇન્સ્ટન્ટલી મેં તમારા માટે એક વિડીયો બનાવી દીધેલો હતો. તો તમને આઈડિયા આવી ગયો હશે કે બીજા સબ્જેક્ટ્સ પર હું વિડીયો નથી બનાવતી, માત્ર ઇંગ્લિશ સબ્જેક્ટ પર જ બનાવું છું. તો મારી ચેનલ પર તમને માત્ર ઇંગ્લિશ સબ્જેક્ટના વિડીયોઝ જોવા મળશે. અને બીજું કે તમારે કોઈ પણ બીજા કોઈ સબ્જેક્ટની અથવા તો એક્ઝામ રિલેટેડ અથવા તો સબ્જેક્ટ રિલેટેડ અથવા તો મીડિયમ ઓફ આન્સરિંગ રિલેટેડ કંઈ પણ ક્વેરી છે કોઈ પણ સબ્જેક્ટ્સની, તો તમે મને કોમેન્ટ કરીને પૂછશો તો મને જ્યાં સુધી ખ્યાલ છે હું તમને આન્સર કરવાનો પ્રયત્ન કરીશ. અને બીજા કોઈ સબ્જેક્ટ્સનું તમારે મટીરિયલ જોઈતું હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો. તમને પીડીએફ શેર કરી શકીશ. કેમ કે દરેક સબ્જેક્ટના વિડીયોઝ અપલોડ કરવા પોસિબલ નથી હોતું મારા માટે. કેમ કે એક વિડીયો બનાવતા પણ મારે 3 થી 4 કલાકનો સમય લાગતો હોય છે. કેમ કે મટીરિયલ બનાવવું, વિડીયો રેકોર્ડ કરવો, એડિટિંગ કરવું અને અપલોડ કરવું, તો તમારા સુધી પહોંચતા લગભગ 4 થી 5 કલાક લાગી જતા હોય છે. તો અત્યારે પોસિબલ નથી કે બધા સબ્જેક્ટના વિડીયો બનાવું. બટ એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ જે સબ્જેક્ટ છે આવતીકાલ માટે, એનું જે મટીરિયલ છે ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં રહેશે. તમે એક્ઝામમાં ઇંગ્લિશમાં લખવા માંગો તો ઇંગ્લિશમાં લખજો, ગુજરાતીમાં લખવા માંગો તો ગુજરાતીમાં લખજો. તો બસ લગભગ 1 કલાક પછી આ વિડીયો છે મારી ચેનલ પર આવી જશે. આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ત્રણ કોર્સના વિદ્યાર્થીઓ છે આ વિડીયો એને લાગુ પડશે કે ત્રણેયમાં સિલેબસ કોમન છે. અને મીડિયમ ઓફ આન્સરિંગ મેં તમને કહી દીધું છે કે તમારી પર ડિપેન્ડ કરે છે. ઇંગ્લિશમાં ગમે તો ઇંગ્લિશમાં લખજો, ગુજરાતીમાં ગમે તો ગુજરાતીમાં લખજો. આનાથી તમારા માર્ક્સ કોઈ કટ નહીં થાય.
તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ.